સમગ્ર ઇન્ડિયામાં કે ગુજરાતમાં ક્યાંય એવું ટેન્શન લેવાની જરૂરિયાત નથી। ભારત સરકારે પણ આને માર્ગદર્શિકાને જાહેર કરેલું છે અને ભારત સરકારે પણ આ બાબતે વિશેષ કાળજીમાં ટેન્શન ન લેવા જણાવેલ છે। સરકારમાં એક પણ કેસ જો અમારી પાસે આવ્યો નથી, તેમ છતાં નિદાન અને સારવારની કદાચ ભવિષ્યમાં આગળ ઉપર જરૂરિયાત ઊભી થાય એ આપણે નકારી પણ ના શકીએ, કારણ કે વાયરસનો ફેલાવો હંમેશા ડ્રોપલેટથી થતો હોય છે, એટલે ફેલાય નહીં એવું આપણે ચોક્કસ ના કહી શકીએ। એટલે અગમચેતીના ભાગરૂપે હોસ્પિટલોને કહેવામાં આવ્યું કે તમે જરૂર જણાય હાલના હાલ વોર્ડ ઊભા કરી દેવાની એવી કોઈ જરૂરિયાત એકદમ ઊભી થઈ નથી, પણ એવું થાય કે કાલે 1-2 પેશન્ટ આવે ને પછી જાગીએ તો બેટર છે કે 5-10 વોર્ડ બેડની પણ એક આઇસોલેશન રૂમ કે આઇસોલેશન વોર્ડ આપણો ઊભો હોય તો આપણે કદાચ કાલે પેશન્ટ કયા તાલુકા કે જિલ્લામાં આવે આપણને ખબર નથી, તો એ તૈયારીના ભાગરૂપે ખાલી એ રીતે સૂચન છે કે અગમચેતીની રીતે ક્યાંક કેસ લાગે તો એવું ના થાય કે એ વખતે આપણે દિવાળી આવતી હોય તો હંમેશા આપણે દિવાળી પહેલાં સાફ સફાઈ કરી રહેતા હોઈએ છીએ, તો એ જ રીતે તૈયારીના ભાગરૂપે આપણે આ વોર્ડ કે આઇસોલેશન વોર્ડ માટેનું એક સૂચન કર્યું છે કે જેમાં 2-5-10 વોર્ડ રાખે, હાલ રૂમ રાખે, બેડ રાખે, અદરવાઇઝ જેમ જરૂરિયાત ઊભી થાય કદાચ તો એ પ્રમાણે પછી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ।